ગુજરાત રાજ્યના પેન્શનરો માટે હાલમાં સૌથી મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે, કારણ કે જૂન 2026માં જમા થનારા પેન્શનમાં મોંઘવારી વધારાનો સીધો લાભ મળવા જઈ રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી 2026થી પેન્શનરોના ડીઆર એટલે કે ડિયરનેસ રિલીફમાં 2% વધારો મંજૂર કરવામાં આવ્યો છે। અગાઉ પેન્શનરોને 58% મોંઘવારી રાહત મળતી હતી, પરંતુ હવે તેમાં વધારો કરીને 60% ડીઆર આપવામાં આવશે। આ વધારો જાન્યુઆરી 2026થી અમલમાં મૂકવામાં આવ્યો છે। મિત્રો, આવ્યો હોવાથી પેન્શનરોને માત્ર વધારેલું માસિક પેન્શન જ નહીં, પરંતુ જાન્યુઆરીથી મે સુધીના 5 મહિનાનું એરિયર્સ પણ મળવાપાત્ર બનશે। મે મહિનાનું પેન્શન જૂન 2026ની 1લી તારીખે જમા થવાનું હોવાથી ઘણા પેન્શનરોના ખાતામાં આ વખતે સામાન્ય કરતાં વધુ રકમ જમા થવાની શક્યતા છે। ડીઆરમાં થયેલા આ વધારાનો સીધો લાભ દરેક પેન્શનર મિત્રને તેમના મૂળ પેન્શનના આધારે મળશે। જેમનું મૂળ પેન્શન વધુ હશે તેમને વધુ ડીઆર અને વધુ એરિયર્સનો લાભ મળવાપાત્ર રહેશે। મિત્રો, ઉદાહરણ તરીકે જો કોઈ પેન્શનરનું મૂળ પેન્શન 20,000 રૂપિયા હોય તો અગાઉ તેને 58% મુજબ મળતી મોંઘવારી રાહત હવે 60% મુજબ મળશે। આથી દર મહિને વધારાની રકમ ઉમેરાશે અને 5 મહિનાના બાકી રહેલા તફાવતનો એરિયર્સ પણ સાથે જમા થઈ શકે છે। ઘણા પેન્શનરો માટે આ એરિયર્સ હજારો રૂપિયામાં પહોંચી શકે છે। જો કે પેન્શનરોના પેન્શનમાંથી કોમ્પ્યુટેશનની કપાત હજુ ચાલુ છે, તેથી પેન્શનમાંથી નિયમિત કપાત ચાલુ રહેશે। પેન્શનરોને મળતું મેડિકલ ભથ્થું પણ હાલમાં ચર્ચાનો વિષય બન્યું છે। હાલમાં ગુજરાત સરકાર દ્વારા પેન્શનરોને ફિક્સ મેડિકલ એલાઉન્સ તરીકે દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવે છે। છેલ્લા કેટલાક સમયથી આ મેડિકલ ભથ્થું વધારીને 3,000 રૂપિયા કરવા માટે વિવિધ સ્તરે માંગ કરવામાં આવી રહી છે, કારણ કે હોસ્પિટલના ખર્ચા, દવાઓ અને સારવારના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે। જો કે હાલ સુધી રાજ્ય સરકાર દ્વારા મેડિકલ ભથ્થામાં કોઈ સત્તાવાર વધારો જાહેર કરવામાં આવ્યો નથી, એટલે હાલ માટે પેન્શનરોને 1,000 રૂપિયાનું જ મેડિકલ એલાઉન્સ મળતું રહેશે। આ ઉપરાંત ગુજરાત સરકારે પેન્શનરો માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જી કેટેગરી અમલમાં મૂકી છે। આ યોજના હેઠળ પેન્શનરો અને તેમના આશ્રિત પરિવારજનોને દર વર્ષે 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવારની સુવિધા આપવામાં આવે છે। આ યોજના હેઠળ સરકારી હોસ્પિટલો તેમજ માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી શકાય છે। લાભાર્થીઓને ખાસ જી સિરીઝનું કાર્ડ આપવામાં આવે છે, જેના આધારે સારવારનો લાભ મળી શકે છે। આરોગ્ય ખર્ચમાં સતત વધારો થતો હોવાથી આ યોજના પેન્શનરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત બની રહી છે। હાલમાં રાજ્ય સરકાર દ્વારા પેન્શનરો અને કર્મચારીઓ માટે મોંઘવારી રાહતમાં 2%નો વધારો અમલમાં મુકાતા લાખો પેન્શનરોને સીધી આર્થિક રાહત મળશે। જાન્યુઆરી 2026થી લાગુ થયેલા આ નિર્ણયના કારણે જૂન મહિનામાં મળનારા પેન્શનમાં નિયમિત પેન્શન ઉપરાંત વધારેલું ડીઆર અને 5 મહિનાનું એરિયર્સ પણ ઉમેરાઈ શકે છે। તેથી દરેક પેન્શનર મિત્રએ જૂન મહિનામાં પોતાના બેંક ખાતાની એન્ટ્રી અને પેન્શન સ્લીપ ચેક કરવી જરૂરી રહેશે। સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણયથી રાજ્યના પેન્શનરોને વધતી મોંઘવારી વચ્ચે થોડી આર્થિક રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।